પાછું ગાયત્રી મંત્રના દેવ કોણ, ગાયત્રી મંત્રના ઋષિ કોણ, વિશ્વામિત્ર. ગાયત્રી મંત્રના દેવીઓ કોણ, એની બધી કથા બતાવવામાં આવી. અને ગાયત્રી કવચની પણ કથા બતાવવામાં આવી. તો જેને વળગાડ વળગ્યો હોય, અને ઘણાને વળગાડ વળગ્યો ન હોય, પણ ઘણા એવા ડ્રામા પણ કરતા હોય. હા, એક બેનને કાયમ ઉઠીને દશામાં આવે, પરણીને આવે, ઘરનું કામ ન કરવું પડે, એ કાયમ ઉઠીને દશામાં આવે. અને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને ત્યારે જ દશામાંનો અવતાર આવે. પછી તો થાળી વાટકા પછાડે, થાળી પછાડે, અને પછી તો એ જાત જાતનું કરે. આ પેલો કંટાળ્યો હતો ભાઈ, કંટાળે જ ને, કાયમ દશામાં આવે. એક દિવસ દશામાં એવા ઝપટથી આવ્યા અને એ બેને છૂટા વાળ મૂક્યા, અંબોડો છોડી નાખ્યો. અને પાછું જેને માતાજી આવે ને એની પાછી ખબર હોય કે મારો અંબોડો છે બાંધેલો છે કે નથી બાંધેલો. હા, એ પાછી ખબર હોય. એટલે હું તો મારી કથામાં કોઈને ધૂણવા દેતી જ નથી. અને જ્યાં કોઈ લોકો ધૂણવાની શરૂઆત કરે એટલે હું ગરબો ગવડાવવાનું બંધ કરી દઉં. અમદાવાદમાં એક જગ્યાએ કથા હતી, ચારે બહેનો એક સાથે ધૂણી 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 અને પછી જે જમીનની માટી હોય ને એની મુઠ્ઠીઓ ભરી ભરીને મંડી ફેંકો એકબીજાને. અને પછી મને જે મગજ ગયો ને, પછી મેં કહ્યું આ તમારું બધું બંધ કરો ડ્રામા અને ઘર ભેગા થઈ જાઓ. અને બીજું કે જેને ધૂણવું જ હોય ને તો મારી ગૌશાળાની અંદર 5,001 રૂપિયા નોંધાવો, એટલે પછી હું તમને 1 કલાક સુધી અહીંયા ગાતી રહું, તમે ધૂણતા રહ્યો. મારી ગાયોને તમે 4 જણી ધૂણો તો 20,000 રૂપિયા તો એમને બેઠા બેઠા મળી જાય. અને અમે 1 કલાક સુધી ગરબા ગવડાવે રાખીએ. અમારું શું જવાનું હતું? 5,000નું જાહેરાત કરી બધાનો ઉતાર જતો રહ્યો. હા હા, બધાનો ઉતાર જતો રહ્યો. અને પાછો ઉતાર જતો રહ્યો જતા જતા 11 વર્ષ પહેલાની વાત કરું છું. ઉતાર જતો રહ્યો ને જતા જતા એ પાછી બહેનોએ મને શું કહ્યું ખબર છે? અમારા ઉરમાં તો માતાજી વસ્યા, એનું તમે અપમાન કર્યું, તારું ડઠન સપટન થઈ જાય. મેં કીધું ખમા ખમા. આવા શ્રાપ આપે કઈ? લાબેન ને દરરોજ ઉતાર આવે દશામાનો. અને ભાઈ બહુ થાક્યા હતા. અને એક દિવસ બપોરના 12:30 વાગે બરાબરનો એવો ઉતાર આવ્યો, એવો ઉતાર આવ્યો. અને બેન છાલિયા વાટકા બધું ફગાવવા માંડ્યા. અને બધા આજુબાજુના આડોશી પાડોશી બધા ભેગા થયા. અને આ ભાઈને તો ખબર હતી કે હવે આ દરરોજનું થયું એટલે હવે આપણે અગાસી ભેગા થઈ જાય. ઓલો ચૈતર મહિનાનો ધગધગતો તડકો હતો તો ત્યાં ઉપર જઈને બેઠો, પણ એને એમ થયું કે હવે આ નીચે ન જવાય. અને આને ચાલુ જ રાખ્યું, 1 કલાક સુધી ચાલુ રાખ્યું ધૂણવાનું. પછી બધા પગે લાગીને દશામાન પગે લાગીને જતા રહ્યા. જ્યારે પગે લાગીને જતા રહ્યા એટલે આ ભાઈ જેની આ ઘરવાળી હતા ને એ ભાઈનો ભેરુબંધ નીચે ઉતર્યો. એને એમ કે જોઈ આવું કે હવે કંઈક થોડુંક ઠંડુ પડ્યું હોય નીચે જાય આપણે, આ તડકો લાગ્યો એટલે નીચે જોવા માટે આવ્યો. નીચે જોવા આવ્યો તો થોડુંક ઠંડુ પડ્યું હતું ને આવીને દશામાના ચરણારવિંદમાં લાકડી પડે એમ પડી ગયો. જ્યાં ખબર પડી કે પોતાના ઘરવાળાનો આ ભાઈબંધ ચરણારવિંદમાં પડ્યો છે એટલે એને વાસામાં પેલો થાપો મારી ને કહ્યું બેઠો થા ઉપર છે એને હેઠો ઉતાર. ને પછી ઓલો નીચે ઉતર્યો. પછી નીચે ઉતરીને થરથરતા કે દશામાં ખમા કરો ખમૈયા કરો. ઓલા ભૂખ લાગી હતી, હવે 12:30 1:30 થયો, હવે તો ભૂખ લાગે ને. ખમા કરો તો કે પગે લાગ. પગે લગાડ્યો અને ઓલો પગે લાગ્યો. વાસામાં થાપો મારીને કહ્યું માગ શું જોઈએ? તો કે છૂટા છેડા. જો દશામાં
પ્રત્યક્ષ રીતે તમે જો પ્રસન્ન થયા હો અને અંતરના ઉરમાંથી જો આશીર્વાદ આપ્યા હોય તો જન્મ જન્મના જે બોલ કોલ એ યજ્ઞની સાક્ષીએ લીધા. આજે હે દશામાં કૃપા કરીને છૂટાછેડા આપી દો એટલે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. એ કેટલો કંટાળ્યો હશે. એટલે અમારા ભાઈઓને ઘણી ઘણી બહેનો બહુ ત્રાસ આપતી હોય છે ખરેખર. હા, એટલે કહેવાનો હેતુ માતાજીની ઉપાસના છે. એ તો સકારાત્મકતામાંથી નિરાકાર તરફ લઈ જનાર માતાની ઉપાસના છે. એના ગુણાનું વાદન તો બ્રહ્માદિક દેવતા શિવજી અને વિષ્ણુ પણ નથી ગાઈ શક્યા, તો આપણે શું ગાઈ શકવાના? એની તો શરણાગતિ જ લેવાની હોય. અને ગાયત્રી માતા જેમને પણ મેં ન કહ્યું કે વળગાડનું કંઈક મગજમાં ભૂત ઘરી ગયું હોય. ઘણી તો બહેનો વળી એવી આવીને વાતો કરે કે તમે જો અમને રસ્તો બતાવો ને તો ઘણા સારું નથી દેખી શકવા વાળા લોકોએ અમારા લગ્ન થયા ને તો લગ્નની અંદર મારી પાછળ મેલડી મૂકી છે. મંદિરની મેલડી એવાથી ક્યાં નવરા છે, કોઈની નહીં, તારી પાછળ આવી. ઘણી બહેનો ને એમાં આપણા ગુજરાતમાં અમુક જગ્યાએ અંધશ્રદ્ધા. ઓહો, વાત જવા દો. આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ગાયત્રી તો ગાયત્રી છે અને ઉજળી દેવી છે. ગાયત્રીની જે ઉપાસના કરે, ગાયત્રીની ઉપાસના કરનારની પાસે પણ ભૂત પ્રેત પલિત ડાકીની શાકીની બાજુમાં તો શું, પણ જ્યાં ગાયત્રીના ઉપાસક રહેતા હોય ને એના 100 મીટરના ઘેરાવાની અંદર પણ ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની કદી રહી નથી શકતા. એટલો ગાયત્રી મંત્રનો પ્રભાવ છે. એ આવી જ ન શકે, આવે તો એ બળીને ભસ્મનો ઢગલો થઈ જાય. ગાયત્રી મંત્રનું કવચ, ગાયત્રી મંત્રનું સ્તોત્ર, ત્યારબાદ ગાયત્રી સહસ્ત્ર નામાવલીની કથા બતાવી. અને હવે વ્યાસ ભગવાને કહ્યું કે સુનો જન્મેજય, હવે તમારે કંઈ સાંભળવાની ઈચ્છા હોય, મનની અંદર કોઈ સંકલ્પ બાકી રહી જતો હોય તો મને જણાવો, હું તમને વિસ્તારથી એ કથા બતાવું. અને ત્યારબાદ દેવતાઓના ગર્વનું ધ્વંસમાં જગદંબાએ કર્યો એ કથા બતાવવામાં આવી. કે જ્યારે બધા દેવતાઓ કહેવા લાગ્યા, પવનદેવ કહે કે મારા જેવું મહાન કોઈ નહીં. વાયુદેવ કહેવા લાગ્યા મારા જેવું મહાન કોઈ નહીં. જ્યારે વરુણદેવ કહેવા લાગ્યા મારા જેવું કોઈ મહાન નહીં. અગ્નિદેવ કહેવા લાગ્યા કે મારા જેવું કોઈ મહાન નહીં. ઇન્દ્રદેવ કહેવા લાગ્યા મારા જેવું કોઈ મહાન નહીં. એ વખતે આકાશ માર્ગેથી એક તણખલાના રૂપે કોઈ અદ્ભુત શક્તિ આવી, નભવાણી થઈ અને કહેવા લાગી કે તમે દેવતાઓ બધા હુંકાર ભણી રહ્યા છો કે મારા જેવું કોઈ મહાન નહીં. તો આવો મેદાનમાં અને તમારા શક્તિ સામર્થ્યનો પ્રયોગ છે એની અજમાઈશ કરો. તો એ અગ્નિદેવ પોતાનું બાહુબલ બતાવતા આવ્યા અને માતાજીના સ્વરૂપમાં તૃણ જે તણખલું હતું એ બોલવા લાગ્યો કે તમારામાં સામર્થ્ય હોય ને તો મને બાળી દો. અગ્નિદેવે પોતાની તમામ શક્તિ કામે લગાડી પણ એ તણખલાને બાળી શક્યો નહીં. ત્યારબાદ વરુણદેવ આવ્યા. વરુણદેવે કહ્યું કે તમારું સામર્થ્ય હોય તો મને ડુબાડી દો. વરુણદેવે 49 વાયુઓને અને બધા મેઘોને હાજર કર્યા પણ તણખલાને ડુબાડી ન શક્યા. ત્યારબાદ પવનદેવ આવ્યા. પવનદેવે તણખલાને ઉડાડી ન શક્યા. ત્યારે બધા દેવતાઓનું ગર્વગંજન થયું અને બધા દેવતાઓ હાથ જોડ્યા અને કહ્યું છે કે તૃણના સ્વરૂપે હે અદ્ભુત પરમ શક્તિ તમે કોણ છો? એ જ સમયે દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું કે લાલ વસ્ત્ર, લાલ ચંદનનું લેપન, લાલ પુષ્પની માળા, 18 ભુજાવાળા જગદંબા સિંહ પર સવારી કરી અને પ્રગટ થયા અને દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમારી અંદર જે વાયુ લહેરાવાનું શક્તિ સામર્થ્ય છે એ હું છું. વરુણદેવને કહ્યું તમારી અંદર વરસાદ વરસાવવાનું શક્તિ સામર્થ્ય છે એ હું છું. અગ્નિદેવને કહ્યું કે તમારી અંદર તપનતાનો જે સદગુણ છે ને એ હું છું. બાકી આજ પછી અભિમાન કર્યું તે કર્યું. આજે પછી આદ્ય શક્તિ, તમારી તમામ શક્તિઓની પાછળ આદ્ય શક્તિ રહેલા છે એટલે ક્યારે કોઈ દિવસ અભિમાન કરશો નહીં. આવું કહી અને માતાજીએ બધા જ દેવતાઓનું ગર્વગંજન કર્યું. એ કથા બતાવી અને હવે 12મા સ્કંદની અંદર પણ
વ્યાસ ભગવાને વિધવિધ કથાઓ બતાવી અને જન્મેજયને જ્ઞાન આપ્યું. હવે જન્મેજયને કહ્યું, બોલ જન્મેજય, હવે કઈ સાંભળવાની ઈચ્છા છે તારી? ત્યારે જન્મેજય કહ્યું, તમારા જેવા સદગુરુ મળ્યા અને હવે મને શિષ્યત્વની પ્રાપ્તિ થઈ. હવે કઈ સાંભળવાની મારી ઈચ્છા છે નહીં, પૂર્ણતાએ પહોંચી ગયો છું. મને જુઓ, મારી 18 ભુજાવાળી જગદંબા, લાલ વસ્ત્ર પરિધાન કરેલી જગદંબા દેવી ભાગવતીની કથા શ્રવણ કર્યા પછી મને પ્રત્યક્ષ સ્વરૂપમાં દર્શન થતા દેખાય છે. ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે બસ જન્મેજય, તો હવે મારી કથાને અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું, કથાને નહીં. અને હું 12મા સ્કંદને લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા વિરામ નહીં આપું, કારણ કે મારે આસ્થા ચેનલમાં કાલ કથા કરવાની છે. જો 12મા સ્કંદને વિરામ આપી દઈશ ના, તો વળી પાછી પોથયાત્રા અને બધું પુનઃ પાછું કરવું પડે. એટલા માટે 12મો સ્કંદ અહીંયા યથાવત રાખી અને એનું પુષ્પ માતાના ચરણે નથી અર્પણ કરતી, કારણ કે એકવાર 12મા સ્કંદનો જય જયકાર બોલાવાઈ જાય, અહીંયા દેવી પુરાણની કથાને સમાપન થઈ જાય. અને દેવી પુરાણની કથાને સમાપન થઈ જાય તો મારી માં જે વાંગમય સ્વરૂપે કામેશ્વરી માં કામાખ્યા માતા સ્વયં અહીંયા પધાર્યા છે, પોતાના નિજધામની અંદર પધારી જાય. એટલા માટે 12મા સ્કંદને હું યથાવત અહીંયા જ રાખું છું. એટલે ગુજરાતીની લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા આપણા સૌ ગુજરાતીઓ ગુજરાતમાંથી પધાર્યા. મુખ્ય યજમાન, પોથી યજમાન અને દેવી ભાગવતીની इस सुनेरो अवसर प्राप्त કર્યો. નીલાંચલ પર્વત પર બિરાજમાન થઈ અને 9 દિવસીય તમે દેવી ભાગવતીની કથા શ્રવણ કરી. બધાને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ. લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા કથામાં બિરાજમાન થઈ અને તમારા ઘરે બેસીને કથા શ્રવણ કરી, તો તમને બધાને પણ મારા હૃદયપૂર્વકના આશીર્વાદ. અને આ કથા દરમિયાન કઈ નામી અનામી કઈ ભગવતીએ ભક્તોએ પોતપોતાની સેવા કરી છે, ને જેણે સેવા કરી છે અને મારા અંતરના આશીર્વાદ છે. અમારી રસોઈ બનાવી જે અમારા વનિતામાં, એમને પણ અંતરના આશીર્વાદ. ત્યારબાદ વિનુ કાકાએ પણ આ સુંદર મજાની સેવા કરી, એમને પણ આશીર્વાદ હૃદયપૂર્વકના. અમારા વિમલભાઈએ સુંદર મજાની સેવા કરી, એમને પણ હૃદયપૂર્વકના આશીર્વાદ. કઈ અનામી ભક્તોએ આ દેવી પુરાણની કથાની અંદર પોતપોતાની સેવા કરી. અને અમારા મુખ્ય યજમાન જે છે દક્ષાબેન, સુધીરભાઈ, અમીબેન, પિયુષભાઈ અને નિશાબેન સુરત નિવાસી, એમણે પોતાના માતા પિતાના મોક્ષાર્થે દેવી ભાગવતીની કથાના મુખ્ય યજમાન બન્યા. તો આ ત્રણેય મુખ્ય યજમાનોને પણ મારા હૃદયપૂર્વકના આશીર્વાદ છે. બીજું, દેવી ભાગવતીની કથા કહેવા માટે મારી કોઈ એવી સક્ષમતા નથી કે માના ચરિત્રને હું ગાઈ શકું, પણ માની કૃપાથી અને એના સામર્થ્યથી સવારે પણ સત્ર, બપોર પછી 4 કલાક, સવારે 3 કલાક, આ તો એની કૃપા હોય એટલે આ બધું શક્ય બન્યું. બાકી મારાથી કશું કંઈ થઈ ન શકે. પણ ગુજરાતના ગૌરવ તરીકે જો નીલાંચલ પર્વત ઉપર દેવી ભાગવતીનો પ્રથમ વખત ધ્વજ લહેરાવાનો જો અવસર પ્રાપ્ત થયો હોય, તો તમારી ગુજરાતની દીકરીને આ ધ્વજ લહેરાવાનો. નીલાંચલ પર્વત ઉપર દેવી ભાગવતીની કથા કદી ક્યારેય થઈ નથી, અને કદાચ થઈ હશે તો પારાયણ રૂપે થઈ હશે. બાકી આસ્થા ચેનલ અને લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા લાઈવ કથાનું કોઈ જગ્યાએ આયોજન થયેલું નહીં. પ્રથમ વખત સૌભાગ્ય આપણને મળ્યું, તો મા કામાખ્યાના શ્રી ચરણોમાં શતકોટી પ્રણામ કરીએ. બીજું કે ગાયના આંચળમાં દૂધ આવી ગયું હોય પણ એને દોવાવાળો ન હોય, તો એ દૂધનું કોઈ દોહન કોણ કરે? એમ અમે કથા કરવા માટે તો તૈયાર જ છીએ, પણ અમને સાંભળનારા શ્રોતા ન હોય તો અમે કથા કોની પાસે કરીએ? તો તમે બધાએ એકાગ્ર ચિત્તથી કથા શ્રવણ કરી અને મેં મારા પ્યારથી મારી જ્યાં સુધીની મતિ ગતિ હતી ત્યાં સુધી મેં માતાના ચરિત્રને યથોચિત વર્ણન કર્યું. તો તમે સાવધાનીથી અને એટલા શ્રદ્ધાથી કથા શ્રવણ કરી, તો બધાને મારા હૃદયપૂર્વકના શ્રોતાઓને આશીર્વાદ છે. બીજું કે મારી કામાખ્યા સરકારને હું જેટલા થેન્ક યુ કહું એટલા ઓછા છે, કારણ કે ગુજરાતમાંથી
બધું જ અહીંયા સેટિંગ કર્યું છે. ગુજરાતમાં તમારો આખો પરિવાર હોય અને કથા કરવી હોય ને તો પણ કેટલી તૈયારી કરવી પડે. પણ અહીંયા નીલાંચલ પર્વત ઉપર રસોઈથી લઈ સંગીત, ત્યારબાદ એ માઇક સિસ્ટમ બધું જ તમામે તમામ તમે જે હોલની અંદર નીલાંચલ પર્વતના હોલની અંદર બિરાજ્યા છો ત્યાં સુધીનું ગુજરાતમાંથી રહી અને આપણે અહીંયા બધું જે મેનેજમેન્ટ કર્યું એ માની કૃપાથી બધું શક્ય બન્યું છે. અને એની કૃપાથી જ આપણું આટલા બધા ભક્તો સાથે રહી કથા શ્રવણ કરી પણ કોઈનું આંખ માથું દુખ્યું નથી. 9 દિવસ સુધી બધાએ ખૂબ લહેર કરી છે. મજા આવી ને તમને? બસ કોઈની કાલની ટિકિટ છે, કોઈની પરમ દિવસની ટિકિટ છે અને એ અનુષ્ઠાનની કથા આસ્થાની કથામાં કાલ શ્રવણ કરી લેજો યુટ્યુબના માધ્યમમાં. હવે આપણો કારણ કે જે એક લય હતી, જે સુરતા હતી એ સુરતા હવે માતાજીના શરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. કાલે તમે જ્યાં હો ત્યાં બેસી યુટ્યુબની અંદર અનુષ્ઠાન કેમ કરવું એ આસ્થા ચેનલના માધ્યમ દ્વારા હું વર્ણન કરવાની છું. અને દરેક જગ્યાએ હર દેવી ભાગવતની કથામાં અનુષ્ઠાન કેમ કરવું એ પણ હું વર્ણન કરું છું. પણ ક્યારેક ભૂલાઈ જાય અથવા તો ક્યારેક રહી જાય. આ વખતે કામાખ્યા માતાના ચરિત્રની જ કથાઓ એટલી બધી આવી ગઈ તો અમુક વિષયોને આપણે છોડવા પણ પડે, અમુકને આપણે ગ્રહિત પણ કરવા પડે. એટલે આસ્થા ચેનલની કથામાં આવતીકાલની સવારમાં હું તમને સુંદર મજાની અનુષ્ઠાનની કથા શ્રવણ કરાવીશ. અને સાથોસાથ એટલું કહું કે કામાખ્યાની કથામાં જે પોતથી યજમાનો મુખ્ય યજમાનો થયા એને હૃદયપૂર્વકના આશીર્વાદ પ્રદાન કરો. અને સાથોસાથ જબ આપ પ્રસ્થાન કરો પોતપોતાના ઘર તરફ સાચવીને સંભાળીને જજો. અને બસ માતા રાનીના શ્રી ચરણોમાં તમે માથું ટેકાવી અને સાથોસાથ તમને એટલું કહું કે તમે અહીંથી જાઓ તો જમવાનું સાથે લઈને જજો. પૂરીને શાકનું કહ્યું છે મેં, બધાને એક સરખું. સૂકી ભાજી અને પૂરી એટલે બગડે નહીં. થેપલા હોય તો બગડી જાય કદાચ, પણ પૂરી છે એ બગડે નહીં. એટલે તમે સાથે લઈને જજો. કાલે જ્યારે થોડું વહીવટનું થયું ત્યારે રસોઈ પક્ષમાંથી પૂછવામાં આવ્યું કે જે ભક્તો જાય એને પૂરીને શાક આપવાના રે તો એમની પાસેથી પૈસા લેવાના માતાજી કે તમારી પાસેથી? ત્યારે મેં કહ્યું કે 9 દિવસનું, અરે 10 દિવસનું જ્યારે જગદંબાના નામથી આ ધજા લહેરાની હોય અને જાવટાને ભલામણ એની પાસેથી પૈસા લેવાના હોય. મારી તો મનના મનોરથ એવા બધા છે કે જિલ્લા વાઇઝ જ્યારે કથા થાય ને ત્યારે હજારો લોકો, એટલા લોકો મારી દેવી ભાગવતજીની મારી જગદંબાની કથા શ્રવણ કરવા માટે આવે. હજારોની સંખ્યામાં બધા લોકો ભજન પણ કરે ને ભોજન પણ કરે. બસ મનની એક જ ભાવના છે. તો બસ કામાખ્યા માતાને હરિદ્વારમાં કથા હતી ને ત્યારે મેં સંકલ્પ કર્યો કે એ મારી હરગંગે, જો તમને પ્રેમથી કથા, દુલારથી કથા સંભળાવી હોય ને તો મને કામાખ્યામાં કથાનું આયોજન કરાવી દો. બરાબર 1 જ વર્ષ પૂરું થયું, 1 વર્ષ ને 1 મહિનો ઉપરનો થયો, આપણે કામાખ્યામાં બેઠા છીએ. તો કામાખ્યા માતાને કહું કે મને 3 વર્ષની અંદર એવો માતાજીના નામનો લાલ ધ્વજ લહેરાવજો કે અમારા ગુજરાતની અંદર એવા મોટા અને એ આપણે કોઈ દાતાની પાસે માગવા ન જવું પડે. કારણ કે આપણી જગદંબા જ એવો ભંડાર લઈને બેઠી હોય અને મને પરદેશમાંથી એટલી બધી કમાણી થાય ને તો હું પોતે જ હરિહરનો જેમ અહીંયા છૂટા. અને એ દેવી માતાના ચરિત્રને એ 3 વર્ષની અંદરમાં જગદંબા મારી કામાખ્યા વહેલામાં વહેલી તકે મારો મનોરથ પૂર્ણ કરે. અને જે મનોરથ કરીએ છીએ, જે સંકલ્પ કરીએ છીએ એ પૂરો થાય જ છે. શું કામ ન થાય? જે માતાના સાનિધ્યમાં બિરાજમાન થઈ અને માં જગદંબાના ચરણારવિંદમાં આપણા જીવનને પૂરેપૂરું મેં સમર્પિત કર્યું હોય તો માતાજીને વેણે આવીને ઊભું રહેવું જ પડે, એમાં ચાલે જ નહીં. તો કેને કા તાત્પર્ય? બસ હવે માં કામાખ્યા માટે કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો છે નહીં. 2 હાથ જોડી પ્રણામ કરું, માના ચરણોમાં માથું ટેકવી ને પ્રણામ કરું. દરેક કથા જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે મેં બાલક તું માતા એ ગવડાવું છું, પણ મારે કથા હજી કરવાની છે.
હજી 3 દિવસની કથા આસ્થાની બાકી છે, એટલે એ પદ નહીં ગાવ. એ પદ ગવાય તો માતાજી જતા રહે. મને પૂરેપૂરી અનુભૂતિ છે એની. એટલે બસ કામાખ્યા સરકારના શ્રી ચરણોમાં પ્રણામ કરીને કહું કે માં, તમારી કૃપાથી આ બધું શક્ય બન્યું છે. તમારી કૃપાથી તમારી દીકરી અહીં સુધી પહોંચી અને અવળું ભગીરથ કાર્ય બનાવવામાં, નિમિત્ત બનવામાં અમને સૌભાગ્ય આપ્યું. એ તમારી કૃપાથી આ શક્ય બન્યું છે. વારંવાર તમારા શ્રી ચરણોમાં પ્રણામ. અને જ્યારે આપ ગુજરાત તરફ જાઓ, નાસ્તો સાથે લઈને, જમવાનું સાથે લઈને જજો. અને હૃદયમાં જગદંબા કામાખ્યાનું પ્યાર, વાત્સલ્ય અને હેત ભર્યું હૈયું લઈને જજો. અને રસ્તામાં પણ ગાતા જજો. શું ગાતા જજો?